નમસ્કાર મિત્રો, હમણાં જ આપણે જે આગળ વિડીયો બનાવ્યો એની અંદર વાત કરી હતી કે જીવામૃત કઈ રીતે બનાવાય, કઈ રીતે એને આપવું. તો આ કૃષ્ણ કમોડ ડાંગર જે પ્રાકૃતિક કરવાની છે એની અંદર જીવામૃત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા તમે જુઓ છો 4 ડ્રમ, એની અંદર 800 લીટર જેવું પાણી અને એની અંદર 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો ગાયનું તાજું છાણ, 1 કિલો બેસન, 1 કિલો ગોળ અને 1 ખોબો સજીવ માટી, આટલી વસ્તુ આ મિશ્રણ કરી અને 2 મિનિટ સુધી સવાર સાંજ 7 દિવસ સુધી આને હલાવવાની પ્રક્રિયા આપણે કરવાની રહેશે. અને 7 દિવસ પછી અહીંયા આપણો જે કંઈ પાક હોય, અહીંયા માની લો કે મેં કૃષ્ણ કમોડ ડાંગર કરી છે, તો એ કૃષ્ણ કમોડ ડાંગરની અંદર આ 6 વીઘાની અંદર 4 બેરલ જે મેં બનાવ્યા છે એ પહેલાં સ્ટેજની અંદર એ હું 7 દિવસ પછી આપવાનો છું. અને એ આજે આ જીવામૃત એ મેં બનાવ્યું છે આપને એટલા માટે મૂકી રહ્યો છું કે આપ પણ જીવામૃત કઈ રીતે બનાવવું અને કઈ રીતે એને આપણે તૈયાર કરી શકીએ, એટલા માટે ખાસ ઉદ્દેશથી આ જીવામૃત એ કઈ રીતે તૈયાર થાય એના વિડીયો આપની સામે મૂકી રહ્યો છું. જય ગૌ માતા. નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. ગૌ ચેતના પ્રાકૃતિક કૃષિ અને ગયા વર્ષે પણ જે કૃષ્ણ કમોડ ડાંગર કરેલી હતી પ્રાકૃતિક, આ વર્ષે પણ એની અંદર પ્રાકૃતિક કૃષિના અનુસંધાનમાં કૃષ્ણ કમોડ ડાંગરનું આપ જોઈ રહ્યા છો રોપાણ કરી દીધું છે. અને એના માટે ખાસ કરી અને જે જીવામૃત આપવાનું છે, 7 દિવસ પછી જીવામૃત આપવાનું છે. તો અહીંયા 801 લીટર એ જીવામૃત તૈયાર થાય એ પ્રકારનું આયોજન કર્યું છે. આખી જીવામૃતની જે કંઈ પ્રક્રિયા છે, એક બેરલની અંદર કેટલું નાખવાનું થાય, કઈ રીતે બનાવવાનું થાય, એ અહીંયા તમે જુઓ તો આપણે એ જોઈ શકીએ છીએ કે 5 પ્રકારની જે વસ્તુઓ છે એમાં 10 કિલો તાજું ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, અહીંયા આની અંદર તમે જુઓ તો ગોળનું જે 1 કિલો પાણી, કિલો બેસન અને આ સજીવ માટી એ ખાસ કરી અને આની અંદર એ મિશ્રિત કરી અને બનાવવાનું થાય છે. આ જે ડ્રમ છે અહીંયા જે આ મૂક્યું છે નાનું તબડકું, અને એની અંદર આ બધું મિશ્રિત કરી અને આ જે કંઈ 200 લીટરનું એક ડ્રમ છે એની અંદર આ માપ પ્રમાણે બનાવવામાં આવશે. અને એ પ્રકારે 4 ડ્રમની અંદર આ પ્રકારનું જીવામૃત બનાવી અને આજથી પ્રક્રિયા ચાલુ થશે એટલે 7 દિવસમાં એ તૈયાર થઈ જશે. અને પછી આ જે કંઈ અહીંયા આપણે આ કુંડી જોઈએ છીએ તો આ કુંડીની અંદર એ વહાવી દેવામાં આવશે અને આખા ખેતરની અંદર આ પ્રકારે એ જીવામૃત એ પહોંચી જશે.